શું તમારા ઘૂંટણમાં ભયંકર દુખાવો રહે છે, સાંધામાં સોજો આવી ગયો છે અને બજારમાં મળતી દવાઓ પણ તમને માફક આવતી નથી? તો આજનો આ વિડીયો માત્ર તમારા માટે જ છે. આજે આપણે એક એવા ગંભીર વિષય પર વિગતવાર ચર્ચા કરવાના છીએ જેણે આજના સમયમાં લાખો લોકોની ઊંઘ હરામ કરી દીધી છે, અને તે છે સાંધાનો અસહ્ય દુખાવો. આ વિડીયો ખાસ કરીને એવા લોકો માટે એક વરદાન સાબિત થવાનો છે જેમને ઘૂંટણમાં ભયંકર દુખાવો રહેતો હોય, સાંધામાં સોજો આવી ગયો હોય અને સૌથી મોટી વાત, જેમને બજારમાં મળતી ગરમ તાસીરની દવાઓ જરાય માફક ન આવતી હોય. જો તમને હાઈ બીપીની સમસ્યા રહેતી હોય, ગરમ વસ્તુઓ ખાવાથી પેટમાં કે શરીરમાં તકલીફ થતી હોય અને કાળઝાળ ગરમીમાં કોઈ ગરમ ઉપાય ન કરી શકતા હો, જો તમે પેનકિલર્સ દવાઓ ખાઈને કંટાળી ગયા છો અને હવે કુદરતી રસ્તે જિંદગીભર સ્વસ્થ રહેવા માંગો છો, તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. મિત્રો, શું તમે પણ ઈચ્છો છો કે ઘડપણમાં તમારા શરીરમાં યુવાની જેવી સ્ફૂર્તિ રહે? શું ઉઠતા બેસતા તમારા ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે? તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આજે હું તમને દૂધ સાથે લેવાની એક એવી જાદુઈ અને અદ્ભુત વસ્તુ વિશે જણાવવાની છું જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ કોઈ સામાન્ય નુસ્ખો નથી. આ એક એવી છુપી જડીબુટ્ટીઓનું મિશ્રણ છે જે તમારા ઘૂંટણ, સાંધા, કમર, હાથપગ અને શરીરના રગે રગનું દર્દ જાણે ને એક ચુંબકની જેમ ખેંચી લેશે. દિવસભરનો થાક અને વર્ષો જૂની કમજોરી તો તમારા શરીરથી હજારો કિલોમીટર દૂર ભાગી જશે. આજે હું તમારી સમક્ષ એક એવો ઠંડો, એકદમ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ઘરેલું ઉપાય રજૂ કરવાની છું જે તમારી સાંધાની બધી જ તકલીફોને જડ મૂળથી ખતમ કરશે. આ ઉપાયની સૌથી મોટી ખૂબી એ છે કે તમારા શરીરને 1% પણ નુકસાન નહીં કરે અને શિયાળો, ઉનાળો કે ચોમાસું દરેક ઋતુમાં રામબાણ ઇલાજની જેમ કામ કરશે. તેને બનાવવો એટલો આસાન છે કે ઘરનું કોઈ પણ સભ્ય તેને સરળતાથી તૈયાર કરી શકે છે. મિત્રો, આજનો આ વિડીયોની માહિતી એક અખૂટ ખજાનો છે, તેથી વિડીયોને 1 સેકન્ડ માટે પણ સ્કીપ કર્યા વગર છેક સુધી જોતા રહેજો, કારણ કે આપ સૌ જાણો જ છો કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. પરંતુ મિત્રો, ઉપાય જાણતા પહેલાં આપણા માટે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આખરે આ સાંધાનો દુખાવો થાય છે શા માટે? આ દુશ્મનો આપણા શરીરમાં પ્રવેશે છે ક્યાંથી? સાંધાના દુખાવા પાછળ ઘણા બધા કારણો છુપાયેલા છે, જેમ કે આપણી વધતી ઉંમર, કલાકો સુધી ખોટી પોઝિશનમાં રહેવાની ખરાબ ટેવ, શારીરિક કસરતનો અભાવ, કોઈ જૂની ઈજા અથવા તો સૌથી મોટું કારણ શરીરમાં આવતો આંતરિક સોજો. હા મિત્રો, આ સોજો જ તમારા દુખાવાનું મૂળ કારણ છે. જ્યારે આ સોજો લાંબા સમય સુધી સાંધામાં જમા રહે છે ત્યારે તે તમારા સાંધાની વચ્ચે રહેલા ગાદી જેવા ભાગ એટલે કે કારિલેજને ધીમે ધીમે કોરી ખાય છે અને પરિણામ સ્વરૂપ સંધિવા જેવી ભયાનક બીમારી જન્મ લે છે. તો હવે એ સવાલ ઊભો થાય છે કે આવી પીડાદાયક સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? શું આપણે આખી જિંદગી આ પીડા સહન કરતા રહેવું જોઈએ કે પછી કોઈ એવો કાયમી રસ્તો શોધવો જોઈએ જે આપણને આ સમસ્યાથી આઝાદી અપાવે? મિત્રો, જ્યારે દુખાવો થાય છે ત્યારે સામાન્ય રીતે આપણી પાસે 2 જ રસ્તા હોય છે. પહેલો રસ્તો પેનકિલર્સ દવાઓ અને મલમ. આનાથી તમને દુખાવામાં તરત જ જાદુની જેમ રાહત મળી જશે. પણ સાંભળો, માત્ર આ એક છલાવો છે. આ દવાઓ બીમારીને મટાડતી નથી, માત્ર દુખાવાના અહેસાસને દબાવી દે છે. વધુ પડતી પેનકિલર્સ ખાવાથી લાંબા ગાળે તમારા પેટમાં ચાંદા પડી શકે છે, કિડની ડેમેજ થઈ શકે છે અને અન્ય ભયંકર સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડી શકે છે. અને બીજો રસ્તો કુદરતી અને આયુર્વેદિક ઉપાયો. આ રસ્તો ધીમો છે પણ મક્કમ છે. આ ઉપાયો સીધા સમસ્યાના મૂળ પર ઘા કરે છે. તે અંદરથી સોજો ખેંચી કાઢે છે, ઘસાયેલા સાંધાને નવું જીવન આપે છે, અને તે પણ કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ્સ વગર. હવે નિર્ણય તમારે લેવાનો છે. શું તમે દવાઓના ગુલામ બનીને જીવવા માંગો છો કે પછી પ્રકૃતિના શરણે જઈને એક સ્વસ્થ અને નિરોગી જીવન પસંદ કરશો? જો તમને પેનકિલર્સ દવાઓ જ પસંદ છે તો કદાચ આ વિડીયો આગળ તમારા કામનો નથી, પણ જો તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે ખરેખર જાગૃત છો તો દિલ થામીને બેસજો, કારણ કે હવે જે ઉપાય બતાવવા જઈ રહી છું તે તમારી જિંદગી બદલી નાખશે. મિત્રો, સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે આ સંજીવની સમાન ઉપાય કોના માટે સૌથી વધુ ફાયદાકારક છે. એક તો જેને સીડીઓ ચડવા ઉતરવામાં જીવ નીકળી જતો હોય, જેમના સાંધાની ગાદી ઘસાઈ ગઈ હોય, જેમના સાંધાની ચિકાસ સુકાઈ ગઈ હોય અને જેને ગરમ દવાઓ લેવાથી શરીરમાં ગરમી નીકળતી હોય, ચક્કર આવતા હોય કે બીપી વધી જતું હોય અને 12 માસ દરેક ઋતુમાં લઈ શકાય તેવો કોઈ સુરક્ષિત ઇલાજ જોઈતો હોય, તો મિત્રો, આ ઉપાયની તાસીર એકદમ ઠંડી છે, તેનો સ્વાદ લાજવાબ છે અને તે બનાવવાની રીત બાળકોની રમત જેટલી આસાન છે. તો ચાલો નોટ અને પેન કાઢી લો, અને આ જાદુઈ નુસ્ખો બનાવવા માટે આપણે મુખ્યત્વે 6 વસ્તુની જરૂર પડશે જે કોઈ પણ સારી કરિયાણાની દુકાન અથવા આયુર્વેદિક સ્ટોર પરથી આસાનીથી મળી જશે. પહેલી વસ્તુ છે વરિયાળી 50 ગ્રામ. ધ્યાન રાખજો, આપણે મોટી અને લીલી વરિયાળી લેવાની છે જે આપણે મુખવાસમાં વાપરીએ છીએ. બજારમાં મળતી કલરવાળી કે પ્રોસેસ કરેલી વરિયાળી બિલકુલ નથી લેવાની.
વરિયાળીની તાસીર અત્યંત ઠંડી હોય છે, તે પાચન તંત્રને મજબૂત કરે છે અને શરીરના વાતપિત્તને બેલેન્સ રાખે છે. બીજી વસ્તુ છે શતાવરી 50 ગ્રામ. આ એક દિવ્ય આયુર્વેદિક ઔષધિ છે. જો તમને આયુર્વેદિક સ્ટોરમાંથી શતાવરીનું તૈયાર અને શુદ્ધ ચૂર્ણ મળી જાય તો ઉત્તમ, જેથી ઘરે પીસવાની ઝંઝટ ન રહે. શતાવરી સાંધાની ઘસાયેલી ગાદીને ફરીથી પોષણ આપવાનું અદ્ભુત કામ કરે છે. ત્રીજી વસ્તુ છે ગોખરું 50 ગ્રામ. આ કાંટાવાળી અદ્ભુત જડીબુટી છે. ગોખરુંનું તૈયાર ચૂર્ણ પણ બજારમાં મળે છે. આ તમે ઘરે લાવીને પીસી શકો છો. ગોખરું આપણા શરીરમાં જમા થયેલા ઝેરી યુરિક એસિડના ક્રિસ્ટલને તોડીને પેશાબ માટે બહાર ફેંકી દે છે અને કિડનીને એકદમ સ્વસ્થ બનાવે છે. ચોથી વસ્તુ છે મુનક્કા એટલે કે બીજવાળી સૂકી દ્રાક્ષ 50 ગ્રામ. ખાસ ધ્યાન રાખવું કે મનક્કામાંથી બધા જ બીજ કાઢી નાખવાના છે. બીજ પચવામાં ભારે હોય છે, તે દુખાવો વધારી શકે છે. બીજ વગરના મુનક્કા સાંધાની અંદર ગ્રીસ કરવાનું કામ કરે છે. પાંચમી વસ્તુ છે સૂકા નાળિયેરનું છીણ 30 ગ્રામ. એક સૂકું નાળિયેર લાવીને ઘરે જ તેને ખમણી લો. આ નાળિયેરનું છીણ તમારા સુકાઈ ગયેલા સાંધામાં પ્રાકૃતિક તેલ પહોંચાડીને તેને સ્મૂધ બનાવે છે. અને છઠ્ઠી વસ્તુ છે દેશી ગાયનું શુદ્ધ ઘી. માત્ર થોડુંક અહીં ઘીનો ઉપયોગ આપણે માત્ર આ બધી સામગ્રીને સારી રીતે બાંધવા માટે કરવાનો છે. દેશી ગાયનું ઘી પચવામાં એકદમ હલકું હોય છે અને આ ઔષધિના પાવરને 100 ગણો વધારી દે છે. મિત્રો, હવે સૌથી અગત્યનો ભાગ આવે છે આ ઔષધિને બનાવવાની સાચી રીત. તમારે બસ આ 6 સરળ સ્ટેપને ધ્યાનથી ફોલો કરવાના છે. પહેલું સ્ટેપ, વરિયાળી, શતાવરી અને ગોખરું મિક્સરમાં અલગ અલગ નાખીને એકદમ બારીક પીસી લો. અહીં એક મોટી સાવધાની એ રાખવાની છે કે મિક્સરનો જાર જરા પણ ગરમ ન થવો જોઈએ. જો પીસતી વખતે જાર ગરમ થઈ જાય તો મિક્સર બંધ કરી દો, તેને થોડું ઠંડુ થવા દો અને પછી ફરીથી પીસો, કારણ કે ગરમીથી આ કિંમતી જડીબુટીઓના પોષક તત્વો બળીને નષ્ટ થઈ શકે છે. બીજું સ્ટેપ, આ પીસેલા ત્રણેય પાવડરને એકદમ ઝીણી ચાળણીથી બરાબર ગાળી લો, જેથી એકદમ બારીક અને સુવાળું મિશ્રણ તૈયાર થઈ જાય. ત્રીજું સ્ટેપ, હવે બીજ કાઢેલા મુનક્કાના નાના નાના ટુકડા કરી લો. તેને આખા નથી નાખવાના. આ ટુકડાઓને પહેલાં તૈયાર કરેલા પાવડરમાં ઉમેરી દો. ચોથું સ્ટેપ, ત્યારબાદ તેમાં ઘરે ખમણેલું નાળિયેરનું છીણ અને થોડુંક દેશી ગાયનું ઘી ઉમેરો. મિત્રો, ઘીને બિલકુલ ગરમ નથી કરવાનું, તેને સામાન્ય ઠંડુ જ નાખવાનું છે. હવે તમારા હાથની મદદથી આ બધી જ વસ્તુઓને એટલી સરસ રીતે મિક્સ કરી લો કે તે એક ઢાળ પેસ્ટ જેવું બની જાય. અને પાંચમું સ્ટેપ, હવે તમે ચાહો તો આ પેસ્ટમાંથી એક ચમચી જેટલા માપના નાના નાના લાડુ વાળી શકો છો. જો લાડુ ન વાળવા હોય તો આ મિશ્રણને એમ જ પેસ્ટ સ્વરૂપે પણ રાખી શકાય છે. અને છઠ્ઠું સ્ટેપ, આ તૈયાર થયેલી ઔષધિને એક સાફ અને સૂકી કાચની બરણીમાં ભરીને સુરક્ષિત રાખી લો. આ મિશ્રણ આરામથી 15થી 20 દિવસ સુધી બગડશે નહીં. અને હા, તેને ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી. મિત્રો, આપણી આ જાદુઈ ઔષધિ તૈયાર છે. હવે આપણે જાણીએ કે તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાનો છે. રોજ રાત્રે સૂવા જતાં પહેલાં 1 ચમચી જેટલું આ મિશ્રણ, અથવા જો લાડુ બનાવ્યા હોય તો 1 લાડુ નવશેકા હુંફાળા દૂધ સાથે ચાવીને ખાઈ જવાનો છે. જો કોઈ કારણસર તમને દૂધ ન પચતું હોય તો એ સૂટ ન કરતું હોય તો તમે નવશેકા ગરમ પાણી સાથે પણ આનું સેવન કરી શકો છો. આ ચમત્કારી ઉપાય તમારે દરરોજ નિયમિતપણે કરવાનો. હું ખાતરી આપું છું કે માત્ર 14 દિવસમાં એટલે કે 2 જ અઠવાડિયામાં તમને તમારા શરીરમાં એક અદ્ભુત ઉર્જા અને દુખાવામાં જબરદસ્ત ઘટાડો જોવા મળશે. મિત્રો, તમને થતું હશે કે આ 6 વસ્તુઓમાં એવું તે શું છે કે તે આટલું પાવરફુલ કામ કરે છે? તો ચાલે હું તમને ટૂંકમાં સમજાવું. વરિયાળીની તાસી ઠંડી હોય છે, તેથી તે શરીરના બગડેલા વાત અને પિત્ત દોષને બેલેન્સ કરે છે અને પેટને એકદમ હળવું રાખે છે. શતાવરી ઘસાયેલા સાંધાઓને નવું જીવન આપીને કાર્ટિલેજ એટલે કે ગાદીને રિકવર કરે છે. સાંધા અંદરથી લોખંડ જેવા મજબૂત બને છે. ગોખરું દુખાવા પાછળના સૌથી મોટા વિલન એટલે કે યુરિક એસિડના પથ્થર જેવા ક્રિસ્ટલને ઓગાળીને શરીરની બહાર ફેંકે છે. મુનક્કા અને નાળિયેર, આ બંને વસ્તુઓ સાંધાની વચ્ચે સુકાઈ ગયેલા ઓઇલને ફરી ભરે છે, જેથી હાડકાં એકબીજા સાથે ઘસાતા અટકે છે અને મૂવમેન્ટ એકદમ સ્મૂથ થઈ જાય છે. અને ગાયનું ઘી આ બધી જ વસ્તુઓને પચવામાં મદદ કરે છે અને હાડકાને હળવી તાકાત આપે છે. મિત્રો, આ અદ્ભુત પ્રયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે તે 100% નેચરલ અને સુરક્ષિત છે. તેની તાસી ઠંડી હોવાથી ગરમી, બીપી કે ચક્કર આવવાનો કોઈ ડર નથી રહેતો. આ ખાવામાં એટલું સ્વાદિષ્ટ છે કે તમને લાગશે જ નહીં કે તમે કોઈ દવા ખાઈ રહ્યા છો. અને સૌથી મોટી વાત, આ કોઈ કામચલાઉ ઇલાજ નથી. આ તમને કાયમી રાહત આપશે. મિત્રો, આ ઉપાય ઘણા લોકોએ પોતાના ઘરે અજમાવ્યો છે અને તેમને આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે. માત્ર 2 અઠવાડિયામાં સોજો ઉતરી ગયો અને બેસાતું ન હોતું તેવા લોકો હરતા ફરતા થઈ ગયા છે. તમે પણ આજથી જ આ ઉપાયની શરૂઆત કરો અને 15 દિવસ પછી આવીને આ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો
કે તમને કેટલો અને કેવો ફાયદો થયો છે. તમારા ફીડબેકથી બીજા હજારો લોકોને પ્રેરણા મળશે. તો મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં બસ આટલું જ. મને આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો તમને વિડીયો ખરેખર દિલથી ગમ્યો હોય તો વિડીયોને હમણાં જ લાઇક કરો અને તમારા સગાવાલા અને મિત્રો સાથે શેર કરો. અને હા, આવા જ ઉપયોગી અને સ્વાસ્થ્યવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી મારો આગલો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. વિડીયોમાં છેક અંત સુધી મારી સાથે જોડાયેલા રહેવા બદલ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા હેલ્ધી રહો, સુરક્ષિત રહો અને હસતા રહો.